ગરમીમાં પરફેક્ટ ઠંડી મેંગો લસ્સી. હેલો ફ્રેન્ડ્સ, જેનુસ કિચનમાં તમારું સ્વાગત છે. આવી ક્રીમી અને થીક મેંગો લસ્સી ઘરે ફક્ત 5 મિનિટમાં જ બનાવી શકાય છે. આજે આપણે બનાવવાના છીએ એકદમ ઠંડી, ક્રીમી અને રિફ્રેશિંગ મેંગો લસ્સી. ગરમીમાં આવી ચિલ્ડ લસ્સી પીવાની મજા જ કંઈ અલગ હોય છે. અને આ રેસીપી બહુ જ સરળ છે. તો ચાલો હવે શરૂ કરીએ. સૌથી પહેલાં બધા ડ્રાયફ્રૂટ્સને નાના નાના ચોપ કરી લઈએ. અહીં મેં બદામ, પિસ્તા અને કાજુ લીધા છે. તમે તમારી પસંદગીના કોઈપણ ડ્રાયફ્રૂટ્સ યુઝ કરી શકો છો. હવે લઈશું પાકેલી મીઠી કેરી. કેરીને ધોઈને છૂલી લઈએ અને નાના નાના ટુકડા કરી લઈએ. હવે મિક્સર જારમાં કેરીના ટુકડા એડ કરી દઈએ. ત્યારબાદ તેમાં 3થી 4 આઈસ ક્યુબ અને 4 મોટી ચમચી જેટલી ખાંડ એડ કરી દઈએ. તમે તમારા ટેસ્ટ પ્રમાણે ખાંડ ઓછી કે વધારે રાખી શકો છો. હવે આ બધું સરસ રીતે બ્લેન્ડ કરી લઈશું, જેથી સ્મૂથ અને ક્રીમી મિક્સર તૈયાર થઈ જાય. હવે એક બાઉલમાં ઠંડુ ફ્રેશ દહીં લઈશું. અહીં મેં લગભગ 1 કિલો જેટલું દહીં લીધું છે. હવે વિસ્કરની મદદથી દહીંને સરસ રીતે ફેટી લઈશું. ત્યારબાદ તૈયાર કરેલું કેરીનું મિક્સર દહીંમાં એડ કરી દઈએ. હવે બધું બરાબર રીતે મિક્સ કરી લઈશું, જેથી લસ્સી એકદમ ક્રીમી અને રિફ્રેશિંગ બની જાય. વાવ! આપની ટેસ્ટી, ઠંડી અને ક્રીમી મેંગો લસ્સી તૈયાર છે. હવે તેમાં દહીંની મલાઈને એડ કરી દઈશું. તમે પણ આ રેસીપી જરૂર ટ્રાય કરજો. વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ફરી મળીશું નવી મજેદાર રેસીપી સાથે. ત્યાં સુધી બધાને મારા જય ગણેશ.